નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાતી અવનવી વાતો પર। મિત્રો, વિડિયો પૂરો જોજો જેથી તમને પૂરી માહિતી મળી રહે। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। દોસ્તો, એક સમય હતો જ્યારે લોકો તેમના ઘરમાં જીવંત કાચબા રાખતા હતા, પરંતુ ઘરમાં દુર્લભ પ્રાણીઓ રાખવા પર પ્રતિબંધ હોવાથી લોકો પોતાના ઘરો અને શોરૂમમાં કૃત્રિમ કાચબો રાખીને પોતાનો શોખ પૂરો કરી રહ્યા છે। ઘણા યુવાનોએ આંગળીઓમાં કાચબાની ડિઝાઇનની વીંટી પહેરીને મિત્રોમાં પોતાની ખાસ ઓળખ બનાવી છે। મિત્રો, ફેંગ શુઇ વાસ્તુ અનુસાર કાચબો સકારાત્મક વિચારનું પ્રતીક છે। તે જ સમયે કેટલાક લોકો તેને વાસ્તુ અનુસાર સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માને છે। દરેકના પોતાના અનુભવો અને તેમના પરિચિતોને આધારે તેમની પોતાની વ્યક્તિગત માન્યતાઓ હોય છે। આ જ કારણ છે કે છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ ધાતુઓથી બનેલા કાચબા બજારમાં આકર્ષણનું કેન્દ્ર છે। કેટલાક તેનો ઉપયોગ ઘરને સજાવવા માટે કરી રહ્યા છે, તો કેટલાક તેને પોતાના શોરૂમમાં રાખીને ગ્રાહકોને આકર્ષિત કરી રહ્યા છે। મિત્રો, વાસ્તુશાસ્ત્રીઓ માને છે કે ઘરમાં કાચબો રાખવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે, સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, ઘરમાં કોઈની ખરાબ નજર ન હોય। કાચબો દૃષ્ટિ દૂર કરે છે। લોકો માને છે કે ઘરમાં કોઈ પણ ધાતુથી બનેલો કાચબો રાખવાથી તમામ પ્રકારના વાસ્તુ દોષો દૂર થાય છે। 7 ધાતુઓથી બનેલો કાચબો શ્રેષ્ઠ છે અને વાસ્તુ દોષ દૂર કરે છે। જો પૈસા તંગ હોય તો સ્ફટિક કાચબો રાખો, વાસણમાં પાણી ભરો અને તેને ઘર અથવા ઓફિસની ઉત્તર દિશામાં રાખો અને તેનો ચહેરો ઘર અથવા ઓફિસની અંદર તરફ હોવો જોઈએ। બેડરૂમમાં ક્યારે 2 કાચબા એક સાથે ન રાખો। કાચબો ઘરની ઉત્તર પૂર્વ, મધ્ય અથવા દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખવો જોઈએ। મિત્રો, શાસ્ત્રીય માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુએ કાચબાનો અવતાર લીધો હતો। મિત્રો, અમારો આ વિડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર। અમે આશા રાખીએ છીએ કે તમને આ વિડિયો ગમ્યો હશે, તો આ વિડિયોને વધુમાં વધુ શેર કરો। બસ એવું જ કંઈક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણી સૌની પ્રિય એવી ગુજરાતી અવનવી વાતો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો। આભાર।